એ મેચની વાત કરીએ તો એમાં ભારત જીતું, પણ એવું કહેવાય છે કે જ્યારે ભારતની ઈ ફાઇનલ મેચ, ભારત અને પાકિસ્તાન વચ્ચેની ઈ ફાઇનલ મેચ હતી ને મિત્રો, ત્યારે એક સમય એવો હતો કે એક પછી એક વિકેટો પડતી જતી હતી. શરૂઆતમાં 4 ઓવરમાં 3 વિકેટો પડી ગઈ હતી અને બધાને એમ હતું કે આ બાજી ગઈ. પણ એ સમયે ક્રીઝ ઉપર એક વ્યક્તિ આવે છે જેનું નામ છે તિલક વર્મા. આ એટલા શાંત મનથી રમે છે. સમયે એવું કહેવાય કે જ્યારે એને એવું લાગે કે સારો બોલ છે ત્યારે કહેવાય કે એ 6 મૂકી જ દેતો હતો. ધીરજતાથી એને એ ઇનિંગને સંભાળી હતી અને એ જ ઇનિંગની અંદર છેલ્લે 1 ઓવરમાં 10 રનની જરૂર હતી. કેટલા? 1 ઓવરમાં 10 રનની જરૂર હતી અને એ સમયે આજ તિલક વર્માએ સીધી 6 મારી. અને વિશેષતાની વાત તો એ આખી ઇનિંગમાં આખા એશિયા કપની અંદર ફિનિશર તરીકે ઓળખાતા રિંકુ સિંહને એક જ બોલ રમવા માટે મળ્યો અને એમાં એને છેલ્લે 4 મારી દીધા. મતલબ કહેવાનો એવો છે કે ધીરજ રાખવી પડે, શાંત મનથી તમારા ફિલ્ડની અંદર આગળ વધવું પડે. હા, ન કરે સફળતા તમારા પ્રયત્નોની જ રાહ જોતી હોય. આવું આપણી એક્ઝામમાં થતું હોય. એક્ઝામમાં દેવા જાવ તમે, શરૂઆતના 5-7 ક્વેશ્ચનો સતત અઘરા લાગે, કોઈ દી જોયા ના હોય, કોઈ દી એટેમ્પ્ટ કર્યા ના હોય, એવા પ્રશ્નો આવે તો નિરાશ નહીં થવાનું ભલા માણસ. એમાં શાંત મનથી આગળ વધવાનું. આની અંદર 7 ક્વેશ્ચનો નથી હોતા. આપણું પેપર 200-250 માર્કનું હોય છે ભાઈ. તો એની અંદર પાછળના આપણને પ્રશ્નો બધા આવડતા હોય અને એ જેમ તે દિવસે જીત થઈ ને એવી જીત આમાંય થઈ શકે. એટલે